તાજેતરમાં ગુજરાત ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ. ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે ડૉક્ટર એસ મુરલીકૃષ્ણ. આ છે ડૉક્ટર એસ મુરલીકૃષ્ણ, જે ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે. 22 જૂને મતદાન છે અને 25 જૂને તેનું પરિણામ આવશે. તાજેતરમાં કોણે ઉત્તર પ્રદેશના લખનૌમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ખાતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું છે? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો, રાજનાથસિંહે આ ઉદ્ઘાટન છે તે કર્યું છે અને અહીં બ્રહ્મોસ મિસાઇલ છે તે બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ખાતે વાર્ષિક 80થી 100 મિસાઇલો બનાવવામાં આવશે. 300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ઉત્પાદન એકમ બ્રહ્મોસ મિસાઇલોનું ઉત્પાદન કરશે, જેની રેન્જ 290થી 400 કિલોમીટરની હશે. આ મિસાઇલ જમીન, સમુદ્ર અથવા હવામાંથી લોન્ચ કરી શકાય છે અને ફાયર એન્ડ ફોરગેટ પ્રણાલીને અનુસરે છે, એટલે કે ફાયર કરી અને ભૂલી જાઓ, એટલે એક વખત યુઝ થાય છે. તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકાર સામેની લડાઈમાં સફળતાનો દાવો કર્યો છે? તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર. આઈઆઈટી ગાંધીનગરે પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકાર સામેની લડાઈમાં સફળતાનો દાવો કર્યો છે. આઈઆઈટીજીએન એટલે કે આઈઆઈટી ગાંધીનગરના સંશોધકો પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકારને દૂર કરવા માટે વધુ સ્માર્ટ દવાઓ વિકસાવી રહ્યા છે. ટીમે મોલેક્યુલર તોડફોડ દ્વારા કેન્સરના અસ્તિત્વ ટકાવી રાખવાની યુક્તિઓને વિક્ષેપિત કરવા માટે 5N એક સંભવિત પ્રોસ્ટેટ કેન્સર અવરોધક વિકસાવ્યું છે. તો 5N યાદ રાખજો. તાજેતરમાં કોના નેતૃત્વમાં નિષ્ણાંતોની ટીમે ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે? તમે અહીં જોઈ શકો, આ ઘેટું છે તે બનાવવામાં આવ્યું છે. તો જવાબ આવશે પ્રોફેસર રિયાઝ અહેમદ શાહ, ઓપ્શન ડી. તાજેતરમાં કોણે બેંકોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ પ્રક્રિયાની સુવિધા આપવા નિર્દેશ આપ્યો છે? તો તે આરબીઆઈએ આપ્યો છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મુખ્ય મથક છે તે મુંબઈમાં આવેલું છે. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની આગામી 2026ની આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ છે તે આપણા ગુજરાતના અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. 5 સ્ટાર માર્ક કરી લેજો, પૂછાઈ શકે. અમદાવાદ યાદ રાખવું અને રાજ્ય પૂછે તો ગુજરાત રાજ્ય યાદ રાખવું. અમદાવાદ 1થી 10 એપ્રિલ 2026 દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. ત્યારે 1થી 10 એપ્રિલ 2026 આવતા વર્ષે. આ ઇવેન્ટને ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા પુષ્ટિ આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા નિર્ધારિત નવી વજન શ્રેણીઓનું પાલન કરતી આ પ્રથમ એશિયન ચેમ્પિયનશિપ હશે. 25 વર્ષીય ભારતીય રેસર કુશ મૈની કઈ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે? તો પ્રથમ ભારતીય છે, 5 સ્ટાર માર્ક કરી લેજો. જવાબ આવશે F2. F2 ફોર્મ્યુલા રેસ છે તે જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે કુશ મૈની. કેટલા વર્ષના છે? 25 વર્ષના. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. બેંગ્લોરના યુવાન રેસર કુશ મૈનીએ મે 2025માં પ્રતિષ્ઠિત મોનાકો ગ્રાન્ડ પ્રિક્સમાં ફોર્મ્યુલા 2 વિજય મેળવીને મોટર સ્પોર્ટ્સ ઇતિહાસમાં પોતાનું નામ છે તે નોંધ્યું છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ તેમને F2 રેસ જીતનાર પ્રથમ ભારતીય તરીકે ચિહ્નિત કરે છે. તાજેતરમાં જર્મનીમાં યોજાયેલ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારતે મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે રહ્યું છે? તો ભારત છે તે મેડલ ટેલીમાં તમે અહીં જોઈ શકો પ્રથમ ક્રમે રહ્યું છે, જેમાં ટોટલ 11 મેડલ જીત્યા છે. 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 છે તે બ્રોન્ઝ મેડલ ભારતે જીત્યું છે. બીજા નંબરે ચાઇના અને ત્રીજા નંબરે આઈટીએ રહ્યું છે.
ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન એટલે કે ISSF તેની સ્થાપના 1907માં થઈ હતી. તે રાઇફલ, પિસ્તોલ અને શોટગન શૂટિંગ સ્પોર્ટ્સનું સંચાલન કરતી સંસ્થા છે. તેનું મુખ્ય મથક મ્યુનિક, જર્મનીમાં આવેલું છે. સભ્યોની વાત કરીએ તો કેટલા સભ્યો દેશ પૂછવામાં આવે તો 149 દેશો આના સભ્ય છે. અને પ્રદેશોના સભ્યો પૂછવામાં આવે તો કેટલા ફેડરેશન આમાં જોડાયેલા છે તો 163 સભ્ય ફેડરેશન છે. ફેડરેશન પૂછે તો 163, દેશ પૂછે તો 149. વર્તમાન પ્રમુખ કોણ છે? લુસિયાનો રોસી છે, જે ઇટાલીના છે. વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરનારી પ્રથમ દ્રષ્ટિહીન મહિલા ચોજિન અંગમો કયા રાજ્યની છે? તો પ્રથમ ભારતીય વ્યક્તિ બની ગઈ છે કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય અને એ પણ દ્રષ્ટિહીન મહિલા છે. તો અહીં સાચો જવાબ આવશે હિમાચલ પ્રદેશની આ મહિલા છે. સોજિંગ અંગમોએ ભારતની પ્રથમ દ્રષ્ટિહીન મહિલા અને વિશ્વની 5મી એવી વ્યક્તિ બનીને ઇતિહાસ રચ્યો જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને પૃથ્વીના સૌથી ઊંચા પર્વત પર ત્રિરંગો લહેરાવ્યો છે. ISSF જુનિયર વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો આ ગોલ્ડ મેડલ છે તે કનકે જીત્યો છે. કેટલા મીટરમાં? 10 મીટર એર પિસ્તોલમાં કનક. ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરનાર મતલબ ક્યાં કરવામાં આવી છે અથવા તો કરનાર રાજ્ય કયું છે? તો અહીં સાચો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય. ઉત્તર પ્રદેશમાં શું શરૂ કરવામાં આવી? ટ્રેન શરૂ કરવામાં આવી. જંગલ સફારી તો હોય બધે, જીપ્સી હોય અથવા તો બસ દ્વારા હોય, પરંતુ અહીં પ્રથમ વખત છે જે ટ્રેન છે તે શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેન છે, તમે અહીં જોઈ શકો. તેના વિશે વધારે માહિતી મેળવીએ. ઇકો ટુરિઝમ અને વન્યજીવન જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશે વિસ્ટાડોમ કોચથી સજ્જ ભારતની પ્રથમ જંગલ સફારી ટ્રેન શરૂ કરી છે. 5 સ્ટાર માર્ક કરજો, ભારતની પ્રથમ છે. દુધવા ટાઈગર રિઝર્વ અને કટારનિયા ઘાટ વન્યજીવ અભયારણ્યને જોડતી આ ટ્રેન મુસાફરોને એક અદ્ભુત મુસાફરી પ્રદાન કરે છે. ગુજરાત સરકારે વિકસિત ભારત @2047 માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશથી કેટલી ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરી છે? તો અહીં જવાબ આવશે ટોટલ 12 ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે. વિકસિત ભારત @2047 તેના વિશે જોઈએ. વિકસિત ભારત 2047 એ સરકારનું વિઝન છે જે 2047માં ભારતને તેની સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠ સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના મિશનને આગળ ધપાવવાનું છે. તો 1947માં આપણે આઝાદ થયા હતા અને 2047માં સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠ આવી રહી છે, ત્યારે ભારત સરકારનું વિઝન એ છે કે વિકસિત ભારત બનવું જોઈએ. આ વિઝન 4 સ્તંભો પર આધારિત છે: યુવા, ગરીબ, મહિલાઓ અને અન્નદાતા એટલે કે ખેડૂતો. જર્મનીના સુહલમાં યોજાયેલી જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે કઈ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નામ છે સંભવી શ્રવણ ક્ષીરસાગર. ક્યાં આનું આયોજન થયું છે? તો જર્મનીના સુહલમાં આનું આયોજન છે તે થયું છે. સંભવી શ્રવણ ક્ષીરસાગર મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજી છે કનક, આપણે જે આગળ વાત કરી ગયા. કનકે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જો અહીં એર રાઇફલ છે, અહીં એર પિસ્તોલ છે, યાદ રાખજો. એ સિવાય તેજસ્વીની છે, જેઓએ મહિલાઓની 25 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં કોના દ્વારા એક ક્રાંતિકારી પહેલ યશોદા AI તમારી AI સખી લોન્ચ કરવામાં આવી છે? યશોદા AI તમારી AI સખી. તો જવાબ આવશે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા આ લોન્ચ કરવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષને પણ તમે અહીં જોઈ શકો, વિદ્યા રહાટકર છે. રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCW નેશનલ કમિશન ફોર વુમન
એ ભારત સરકારની એક વૈધાનિક સંસ્થા છે. કેવી છે? વૈધાનિક છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને લગતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપવાનો છે. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના 31 જાન્યુઆરી 1992ના રોજ થઈ હતી. વર્તમાન અધ્યક્ષ વિજયા કિશોર રહાટકર છે અને મુખ્યાલય છે તે દિલ્હીમાં આવેલું છે. તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો? પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ છે તે મુળુભાઈ બેરા દ્વારા કરાવવામાં આવ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ક્યાં? ગાંધીનગરમાં. વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો, રિસાયકલ અને પુનઃ ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે બાઇક રેલીને લીલી ઝંડી પણ આપવામાં આવી હતી. હવે અહીં પૂછવામાં આવે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો, રિસાયકલ અને પુનઃ ઉપયોગ કરો, તેના માટે બાઇક રેલીનું આયોજન ક્યાં થયું હતું? ગાંધીનગરમાં. અને લીલી ઝંડી કોણે બતાવી? તો મુળુભાઈ બેરાએ બતાવી હતી, એટલે કે શરૂઆત કરાવી હતી. મુળુભાઈ બેરા શું છે? તો વન અને પર્યાવરણ મંત્રી છે, એ પણ યાદ રાખજો. તાજેતરમાં ડૉક્ટર એમ.આર. શ્રીનિવાસનનું અવસાન થયું છે. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? આ છે ડૉક્ટર એમ.આર. શ્રીનિવાસન. તો તેઓ પરમાણુ વૈજ્ઞાનિક હતા. શું હતા? પરમાણુ વૈજ્ઞાનિક. ઓપ્શન બી. ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમ શરૂ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર 95 વર્ષના એમ.આર. શ્રીનિવાસનનું 20 મે 2025ના રોજ તમિલનાડુના ઉટીમાં અવસાન થયું હતું. તેઓ પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ રહ્યા હતા. તાજેતરમાં કોણે રોમાનિયાના બુકારેસ્ટમાં સુપરબેટ ચેસ ક્લાસિક જીત્યો છે? સુપરબેટ ચેસ ક્લાસિક છે તે કોણે જીત્યો છે? તો આર પ્રજ્ઞાનંદાએ જીત્યો છે. આ છે આર પ્રજ્ઞાનંદા. ઓપ્શન બી. કઈ જગ્યાએ આનું આયોજન થયું? તો બુકારેસ્ટ, રોમાનિયામાં આયોજન કરવામાં આવ્યું. વિજેતાને રોકડ રકમ કેટલી આપવામાં આવે છે? તો $1 લાખ છે તે આપવામાં આવે છે. $1 લાખ. તાજેતરમાં કોણે પોષણ સંગમ કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે? તો તે ભાનુબેન બાબરિયાએ કરાવ્યો છે. ભાનુબેન બાબરિયા. ઓપ્શન ડી સાચો જવાબ છે. કયો કાર્યક્રમ છે? તો પોષણ સંગમ કાર્યક્રમ. ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે પોષણ સંગમ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ છે તે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના 6 વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત વજન અને ઊંચાઈનું માપન કરવામાં આવશે. તાજેતરમાં અરવલ્લી પર્વતમાળાને પુનર્જીવિત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આ છે અરવલ્લી રેન્જ, જે ભારતની સૌથી જૂની પર્વતમાળા છે. તો જવાબ આવશે ઓપ્શન એ, ઉદયપુરમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે અરવલ્લી પર્વતમાળાને પુનઃસ્થાપિત કરવા માટે એક મુખ્ય પહેલ અરવલ્લી લેન્ડસ્કેપ પુનઃસ્થાપન માટે વિગતવાર કાર્ય યોજનાનું અનાવરણ કર્યું છે. રાષ્ટ્રીય કાર્યશાળા ભારતની સૌથી જૂની પર્વતમાળાને પુનર્જીવિત કરવા માટે બહુહિતધારક વ્યૂહરચનાઓને પ્રકાશિત કરે છે. ભારતના ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા હાલના 1500થી ઘટાડીને કેટલી કરી છે? એટલે કે એક મથક હોય, મતદાન મથક, તો ત્યાં 1500 લોકો છે તે મતદાન કરતા હતા. હવે તે સંખ્યા ઘટાડવામાં આવી છે. કેટલી કરવામાં આવી છે? 1200. ઓપ્શન બી. અહીં ભારતના ચૂંટણી કમિશનર છે, આપણે ઘણા બધા વિડીયોમાં ઉલ્લેખ કરેલો છે. આમનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વર્તમાનમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત કાયમી બંધારણીય સંસ્થા છે, જે બંધારણની કલમ 324ની જોગવાઈ હેઠળ સ્થાપિત થયેલ છે. તે 25 જાન્યુઆરી 1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું અને દર વર્ષે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પૂછવામાં આવે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે હોય છે? 25 જાન્યુઆરી, કેમ કે 25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે?
તો 103 અમૃત ભારત સ્ટેશનોનું ઉદ્ઘાટન છે તે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. તો એમાંથી ગુજરાતના કેટલા છે? તો જવાબ આવશે 18. 103માંથી ગુજરાતના કેટલા છે? 18. નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રેલવે મુસાફરોને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 103 અમૃત ભારત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું. આમાં ગુજરાતના 18 સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સિવિલ જજ એટલે કે જુનિયર ડિવિઝનના સિવિલ જજના પદ માટે અરજી કરવા માટે કેટલા વર્ષનો કાનૂની અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે? તો કાનૂની અભ્યાસ છે તે ફરજિયાત બનાવવામાં આવ્યો છે 3 વર્ષનો. ઓપ્શન બી સાચો જવાબ છે. સુપ્રીમ કોર્ટે 20 મે 2025ના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે દેશભરમાં ન્યાયિક સેવામાં પ્રવેશ માટે ઓછામાં ઓછા 3 વર્ષનો કાયદાનો અભ્યાસ ફરજિયાત રહેશે. આ શરત સિવિલ જજ જુનિયર ડિવિઝનના પદ પર નિમણૂક માટે લાગુ પડશે. તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે? ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ઇનોગ્રેશન કરવામાં આવ્યું. જવાબ આવશે ઓપ્શન સી ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રખ્યાત ધરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું છે. આ મહોત્સવ 45 દિવસ ચાલશે, જે તેને ભારતનો સૌથી લાંબો એડવેન્ચર મહોત્સવ બનાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવશે? 9000 એચપી ન્યૂ લોકોમોટિવ એટલે કે ટ્રેનના જે એન્જિન છે તે બનાવવામાં આવ્યા છે. તો જવાબ આવશે દાહોદ. ઓપ્શન સી. ગુજરાત રાજ્ય પૂછે તો ગુજરાત અને જગ્યા પૂછે જિલ્લો પૂછે તો દાહોદ. દાહોદમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય રેલવેના પ્રથમ 9000 એચપી ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનું અનાવરણ કરવામાં આવ્યું. પીએમ મોદીએ દાહોદના રોલિંગ સ્ટોક વર્કશોપમાં લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ શોપનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીની સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા. તાજેતરમાં કયા સ્થળે વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર મહાસંમેલન યોજાયું? વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા. તમે અહીં જોઈ શકો અમિત શાહજી પણ હાજર છે અને આપણા લોકલાડીલા મુખ્યમંત્રી પણ છે. જવાબ આવશે અમદાવાદમાં. આ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હાજરી આપી હતી. તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયન બેટરી વિકસાવી છે? તમે અહીં જોઈ શકો ફાસ્ટ ચાર્જિંગ લોંગ લાસ્ટિંગ સોડિયમ આયન બેટરી છે તે અહીં બનાવવામાં આવી છે, જે 6 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જાય છે. તો આ ભારતે વિકસાવી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. અત્યાર સુધી લિથિયમ આયન બેટરી આવતી હતી, પરંતુ લિથિયમ છે તેનો જથ્થો ઓછો પડે છે, તેથી લિથિયમ આયન બેટરી છે તે ખૂબ જ મોંઘી હોય છે. આ બેટરી ખૂબ જ ફાસ્ટ ઝડપી ચાર્જિંગ થાય છે અને આ સસ્તી પણ રહેશે. જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચની એક સંશોધન ટીમે કેથોડ અને એનોડ સામગ્રી પર આધારિત સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયન બેટરી વિકસાવી છે, જે ફક્ત 6 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ શકે છે અને 3000થી વધુ ચાર્જ ચક્રો સુધી ચાલે છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ એટલે કે બાયોડાયવર્સિટી ડે એની ઉજવણી છે તે ડાંગ ખાતે કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ 22 મે 2025ના રોજ પ્રકૃતિ સાથે સુમેળ અને ટકાઉ વિકાસ થીમ દ્વારા લોકો અને કુદરતી વિશ્વ વચ્ચેના સહજ જોડાણને પ્રકાશિત કરે છે. થીમ ખાસ યાદ રાખજો. થીમ શું છે? પ્રકૃતિ સાથે સુમેળ અને ટકાઉ વિકાસ. ક્યારે ઉજવવામાં આવ્યો? તો 22 મે 2025 આંતરરાષ્ટ્રીય
જૈવિક વિવિધતા દિવસ. તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો? ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ દીવમાં આનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે. ઓપ્શન બી. ખેલ કે સિતારે દીવ કે કિનારે. તો સૂત્ર પણ યાદ રાખી લેજો. ખેલ કે સિતારે દીવ કે કિનારે 19થી લઈ અને 24 મે સુધી આનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ પૂછે તો યાદ રાખજો, દાદરા નગર હવેલી, દમણ અને દીવ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 24 મેના રોજ પૂર્ણ થઈ છે, જેમાં મણિપુર 14 મેડલ સાથે વિજેતા બન્યું છે, જેમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તો વિજેતા કોણ રહ્યું છે? મણિપુર. સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર મિઝોરમ. ઓપ્શન સી. તમે અહીં જોઈ શકો, ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. 5 સ્ટાર માર્ક કરી લેજો, પૂછાઈ શકે. મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુ હોમાએ 20 મે 2025ના રોજ રાજ્યની શૈક્ષણિક યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ મિઝોરમને સત્તાવાર રીતે સંપૂર્ણ સાક્ષર રાજ્ય છે તે જાહેર કર્યું છે. આ સિદ્ધિ સાથે મિઝોરમ સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ 2025 મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? તો ગુજરાતની અંદર ટોટલ 891 સિંહ છે, જેની અંદર 196 નર છે, 330 માદા છે, 140 પાછડા છે અને 225 બચ્ચા છે. કુલ 891 સિંહ છે ગુજરાતમાં. 16મી એશિયાટિક લાયન સેન્સસ 2025માં ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો નોંધાયેલા છે. 2020માં 15મી વસ્તી ગણતરીમાં 674 સિંહો કરતાં 32.2% વધારો થયો છે. વસ્તી વિતરણ 384 સિંહો સંરક્ષિત જંગલ અને અભયારણ્ય વિસ્તારોમાં રહે છે. ભૂટાનનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ ભારતની કઈ કંપની બનાવશે? તો જવાબ આવશે રિલાયન્સ પાવર. ઓપ્શન બી. રિલાયન્સ પાવર છે તે અનિલ અંબાણીની કંપની છે. અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ પાવરે ₹2000 કરોડના સંયુક્ત સાહસમાં ભૂટાન દેશનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ વિકસાવવા માટે ભૂટાનની ડ્રુક હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સાથે ભાગીદારી કરી છે. 2025 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો જવાબ આવશે ભારતે જીતી છે. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-3થી હરાવીને 2025 SAFF અંડર-19 ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 9થી 18 મે 2025 દરમિયાન અરુણાચલ પ્રદેશના યુપિયાના ગોલ્ડન જ્યુબિલી સ્ટેડિયમ ખાતે આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ZED સર્ટિફિકેટમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે? MSME ZED સર્ટિફિકેશન શું છે? ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ. તો તેમાં ગુજરાત છે તે પ્રથમ સ્થાને છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ZED એટલે કે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ નોંધણી અને પ્રમાણપત્ર મેળવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ છે હરવંશ ચાવલા. તમે ફોટોમાં જોઈ શકો, આ છે બ્રિક્સ અને આ છે હરવંશ ચાવલા નવા અધ્યક્ષ બન્યા છે. બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ. તેના વિશે જોઈએ. બ્રિક્સ એ વિશ્વના અગ્રણી ઉભરતા બજાર અર્થતંત્રો જેમ કે બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા. તો આ બધા શક્તિશાળી દેશોનું જૂથ છે અને તેનું આ ટૂંકું નામ છે બ્રિક્સ. બ્રિક્સનો ઉદ્દેશ્ય
શાંતિ, સુરક્ષા, વિકાસ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. હવે હમણાં જ હાલમાં જ બ્રિક્સમાં નવા 5 દેશ જોડાયા છે, તો ટોટલ 10 દેશ થઈ ગયા છે. ખાસ યાદ રાખજો, આ 5 નવા નામ છે તે ખાસ યાદ રાખવા. જોઈ લઈએ આપણે બ્રિક્સના વર્તમાન સભ્યો: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, આફ્રિકા, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને યુએઈ છે. તો એટલા નામ યાદ રાખજો. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરી છે? તો ફોટો જોઈને તમે સમજી ગયા હશો. ઉત્તર પ્રદેશ રાજ્યમાં આની શરૂઆત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. તમે ફોટો જોઈ શકો. ઉત્તર પ્રદેશની રાજધાની નવાબોનું શહેર લખનઉ છે. ઉત્તર પ્રદેશના જે રાજ્યપાલ છે તે ખૂબ જ અગત્યના છે. રાજ્યપાલ આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે. નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના નેજા હેઠળ 2021માં કુલ રૂપિયા 73,000 કરોડના નાણાકીય ખર્ચ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. તે દેશમાં ટકાઉ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમના વિકાસ માટેના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ છે. તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું? આ છે ભાનુબેન બાબરિયા, જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. આયોજન થયું હતું ગાંધીનગરમાં. ઓપ્શન સી સાચો જવાબ છે. ભાનુબેન મનોહરભાઈ બાબરિયા ગુજરાતના રાજકારણી છે. તેઓ 2017થી રાજકોટ ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ ભૂપેન્દ્રભાઈ પટેલના બીજા મંત્રીમંડળમાં વર્તમાન કેબિનેટ મંત્રી છે. વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ઓનર મેળવનારા પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? મેડલ ઓફ ઓનર મેળવનારા પ્રથમ ભારતીય વકીલ છે ભુવન રીભુ. ઓપ્શન એ સાચો જવાબ છે. ભુવન રીભુ એક વકીલ અને માનવ અધિકાર હિમાયતી છે, જેમણે 20 વર્ષથી વધુ સમયથી બાળકોને પ્રણાલીગત શોષણથી બચાવવા માટે કામ કર્યું છે. તેમણે જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન એટલે કે JRCની સ્થાપના કરી. ભારત, નેપાળ, કેન્યા અને યુએસએમાં 250થી વધારે ભાગીદાર સંગઠનો સાથે એક વૈશ્વિક કાનૂની નેટવર્ક ધરાવે છે. રીભુએ ભારતીય અદાલતોમાં બાળ અધિકારો પર 60થી પણ વધુ જાહેર હિતના દાવાઓ એટલે કે PILsનું નેતૃત્વ છે તે કર્યું છે. PIL કેટલી કરેલી છે? 60થી પણ વધુ. કતારમાં યોજાયેલ દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી તે કેટલામાં ક્રમે રહ્યો છે? તો નીરજ ચોપરા છે તે 90.23 મીટર ભાલો ફેંક્યો, છતાં તે બીજા નંબરે રહ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. સિલ્વર મેડલ મળ્યો છે. નીરજ ચોપરા દોહા ડાયમંડ લીગ મેન્સ ભાલાફેંક ઇવેન્ટ 2025માં બીજા સ્થાને રહ્યો હતો. રેકોર્ડ બ્રેક 90.23 મીટર ભાલો ફેંકવા છતાં નીરજને જર્મનીના જુલિયન વેબરથી પાછળ રહેવું પડ્યું હતું, જેમણે 91.06 મીટરના અંતિમ ફેંકથી બધાને ચોંકાવી દીધા હતા અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. નીરજ ચોપરાને છે તે હાલમાં જ ભારતીય સેના એટલે કે આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે, તો એ પણ ખાસ યાદ રાખજો. ચેન્નઈના 19 વર્ષીય શ્રીહરિ LR ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? શ્રીહરિ LR ફક્ત 19 વર્ષના છે અને તેઓ 86માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. યુએઈના અલ આઇનમાં એશિયન વ્યક્તિગત પુરુષોની ચેસ ચેમ્પિયનશિપ 2025માં તમિલનાડુના શ્રીહરિ LR ભારતના 86માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવા હુકમ કર્યો છે? સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. મહિલાઓને છે તે 30% અનામત આપવામાં આવી છે. ઓપ્શન બી સાચો જવાબ છે.
ગુજરાત બાર સંસ્થાઓમાં મહિલા વકીલો માટે સુપ્રીમ કોર્ટે 30% ક્વોટા ફરજિયાત કર્યો છે. લિંગ સમાનતા માટે આ ઐતિહાસિક પગલું છે. તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ પર કોણ રહ્યું છે? મેડલ ટેલીમાં પ્રથમ નંબર પર મહારાષ્ટ્ર રહ્યું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો તમે અહીં લોગો જોઈ શકો. આનું આયોજન બિહારમાં થયું હતું અને તેનું થીમ સોંગ શું હતું? ખેલ કે રંગ બિહાર કે સંગ. તેના વિશે માહિતી જોઈએ. મહારાષ્ટ્ર છે તે 58 ગોલ્ડ, 47 સિલ્વર અને 53 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચ પર છે. કુલ મેડલની વાત કરીએ તો 158 મેડલ છે તે મહારાષ્ટ્ર જીત્યું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું માસ્કોટ શું હતું? ગજસિંહ હતું. તમે અહીં ફોટોમાં જોઈ શકો. સિંહના વાળ અને મોઢું આપેલું છે, સિંહની તાકાત આપેલી છે અને અહીંયા હાથીનું મોઢું છે તે અને દાંત આપેલા છે. ગજસિંહ, ગજ એટલે હાથી અને સિંહ એટલે સિંહ. કેટલામી આવૃત્તિ હતી? તો 7મી આવૃત્તિ હતી. થીમ સોંગ શું હતું? ખેલ કે રંગ બિહાર કે સંગ. નું આયોજન છે તે પ્રથમ વખત બિહારમાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર છે? તો ગુજરાત છે તે પ્રથમ નંબર ઉપર છે. ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના એ ભારત સરકાર દ્વારા 2024-25ના બજેટમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે શરૂ કરાયેલી એક યોજના છે, જેમાં 75,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે લગભગ 1 કરોડ પરિવારોને સૌર ઉર્જા પૂરી પાડવા અને તેમને દર મહિને 300 યુનિટ મફત વીજળી પૂરી પાડવાનો સમાવેશ થાય છે. તાજેતરમાં કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે અફઘાનિસ્તાનમાં. ભારતમાં આપણે ચેસ ગ્રાન્ડ માસ્ટર બનતા જઈએ છીએ. 86માં ગ્રાન્ડ માસ્ટર બની ગયા. જ્યારે તાલિબાન સરકાર દ્વારા અફઘાનિસ્તાનમાં ચેસને છે તે ધર્મ વિરોધી કહી અને બંધ કરી દેવામાં આવ્યું છે, એટલે કે તેના ઉપર બેન લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 કોણ રહ્યું? તો સૌથી લાંબા સમય સુધી છે તે રવિન્દ્ર જાડેજા રહ્યો. કેટલા દિવસ? 1151 દિવસથી પણ વધુ સમય માટે રવિન્દ્ર જાડેજા છે તે ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 રહ્યો છે. જાડેજાએ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જેણે ટોચના ક્રમાંકિત ટેસ્ટ ઓલરાઉન્ડર તરીકે 1151 દિવસ પૂરા કર્યા છે. તેણે 2024માં આઈસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં પણ સ્થાન મેળવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરી છે? તો વધારીને 3 લાખ રૂપિયા કરી છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3NM ચિપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કર્યું છે? 3NM ચિપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ છે તે અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારત તેની પ્રથમ 3NM સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતા સાથે એલિટ ગ્રુપમાં પ્રવેશ કરે છે. સરકાર ડિઝાઇન કેન્દ્રો અને નવી લર્નિંગ કિટ સાથે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે. તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલા નવી ઓછી કિંમતની કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો આ નવી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ છે તે ભારત દ્વારા બનાવવામાં આવી છે અને તેનું નામ છે તે ભાર્ગવસ્ત્ર રાખવામાં આવ્યું છે. S-400 ડિફેન્સ સિસ્ટમ વિશે તમે સાંભળ્યું હશે. હમણાં જ્યારે આપણે પાકિસ્તાન સાથે તણાવ ચાલી રહ્યો હતો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થઈ હતી. આ રશિયામાંથી આપણે ઇમ્પોર્ટ કરેલી છે, રશિયા પાસેથી લીધેલી છે, જ્યારે ભાર્ગવસ્ત્ર છે તે આપણી ભારતની પોતાની બનાવેલી છે. તેના વિશે જોઈએ. ભાર્ગવસ્ત્ર એ ભારત દ્વારા વિકસિત એક સ્વદેશી સૂક્ષ્મ મિસાઇલ નીચા સ્તરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે અને મોટા પ્રમાણમાં દુશ્મનના ડ્રોનને તોડી પાડવા માટે સક્ષમ છે. તે સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડ દ્વારા ઉત્પાદિત બે સિસ્ટમ સોલ્યુશન છે. તાજેતરમાં વન નેશન વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવશે?
વન નેશન વન ઇલેક્શનનો પ્રયોગ છે તે પ્રથમ આપણા ગુજરાતમાં કરવામાં આવશે? ઓપ્શન એ. તાજેતરમાં કયા શહેરમાં વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? વર્લ્ડ બેંક લેન્ડ કોર્પોરેશનનું આયોજન વોશિંગ્ટન ડીસીમાં થયું હતું, જે અમેરિકાની રાજધાની છે વોશિંગ્ટન ડીસી. તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો યુપીએસસીના નવા અધ્યક્ષ બન્યા છે અજય કુમાર. ઓપ્શન બી સાચો જવાબ છે. આની પહેલાં છે તે પ્રીતિ સુદન છે તે યુપીએસસીના અધ્યક્ષ હતા. યુપીએસસીનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તે કોણ લે છે? તો યુપીએસસી લે છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, કલેક્ટર વગેરે જે આઈએએસ બને છે. આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસ અને આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. યુપીએસસીની સ્થાપના 1 ઓક્ટોબર 1926થી થઈ હતી. સ્થાપક કોણ હતા? તો યુનાઇટેડ કિંગડમની સરકાર હતી, યુકેની સરકાર, જે આપણા ઉપર રાજ કરતી હતી. અધ્યક્ષ અજય કુમાર છે વર્તમાનમાં. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. કયા મંત્રાલય હેઠળ યુપીએસસી આવે છે પૂછાય તો કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ યુપીએસસી આવે છે. તાજેતરમાં ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે? તો એ નદી છે સાબરમતી નદી, જે અમદાવાદમાં આવેલી છે. તાજેતરમાં કયા દેશમાં વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે? વર્લ્ડ એક્સપો 2025નું આયોજન જાપાન દેશમાં કરવામાં આવ્યું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને સરકારની મંજૂરી મળી છે? તો એ કંપની છે સ્ટારલિંક કંપની. ઓપ્શન સી. આ છે એલોન મસ્ક, જે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે અને સ્ટારલિંક કંપનીના માલિક છે. એલોન મસ્કની સ્ટારલિંકને તાજેતરમાં જ ભારત સરકાર તરફથી દેશમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે, એટલે કે અનુમતિ મળી ગઈ છે. તાજેતરમાં ભારતના કયા દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો એ છે રોહિત અને કોહલી. રોહિત શર્મા અને વિરાટ કોહલી. જવાબ આવશે સી. એ અને બી બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. એક પછી એક જોઈએ. પ્રથમ આપણે વાત કરીશું રોહિત શર્માની. રોહિત શર્માએ રેડ બોલ ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે ડેબ્યુ 2013માં કલકત્તામાં વેસ્ટ ઇન્ડિઝ સામે સદી ફટકારીને કરી હતી. ડેબ્યુમાં જ સદી ફટકારી દીધી હતી. ટેસ્ટ કરિયરની વાત કરીએ તો ટોટલ 67 મેચ તેઓ રમ્યા છે. 4301 રન બનાવ્યા છે. 12 સદી ફટકારી છે અને 18 અડધી સદી છે. તેમની એવરેજ 40.57 રહી છે. વાત કરીએ વિરાટ કોહલીની, તો વિરાટ કોહલી છે તે ટેસ્ટ મેચ 123 રમ્યા છે. રન 9230 બનાવ્યા છે. જેમાંથી સદીની વાત કરીએ તો 30 સદી ફટકારી છે અને અડધી સદી 31 ફટકારી છે. તેમની એવરેજ 46.85ની રહી છે. સર્વશ્રેષ્ઠ સ્કોરની વાત કરીએ તો 254 નોટ આઉટ તેઓ રહ્યા છે. 254 હાઈએસ્ટ સ્કોર તેઓએ બનાવેલો છે ટેસ્ટમાં. કપ્તાન તરીકે જોઈએ તો કપ્તાન તરીકે તેઓએ 68 મેચ રમ્યા છે. તેમાંથી 40 જીત્યા છે, 17માં હાર થઈ છે, 11 છે તે ડ્રો થયા છે. જીતની એવરેજ છે તે 58.82 રહેલી છે. કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 હેઠળ રોડ અકસ્માત પીડિતને તાત્કાલિક અસરથી કેટલા રૂપિયાની કેશલેસ સારવાર મળી રહેશે? તો તાત્કાલિક અસરથી છે તે 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે કેન્દ્ર તરફથી. તમે અહીં જોઈ શકો, આ છે નીતિન ગડકરી. એક્સિડન્ટ થાય તો તાત્કાલિક 1.5 લાખ સુધીનું કેન્દ્રનું કવર મળે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ એટલે કે IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા કોને $2.4 બિલિયન લોન મંજૂર કરવામાં આવી છે? તો પાકિસ્તાનને 2.4 બિલિયન ફંડ છે તે લોન આપવામાં આવી છે IMF દ્વારા.
IMF બોર્ડે 9 મેના રોજ પાકિસ્તાનને કુલ $2.4 બિલિયન ભંડોળને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કઈ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે? તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ છે તે હાથ ધરવામાં આવી છે. તમે અહીં જોઈ શકો, ઓબેસિટી ફ્રી ગુજરાત, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ અમદાવાદ ખાતે ડાયટેશિયન OPDનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત મૂકી છે? 16 વર્ષથી નાના બાળકો હોય તો તેણે સોશિયલ મીડિયા ચલાવવું નહીં. આવી દરખાસ્ત છે તે ન્યૂઝીલેન્ડના સાંસદ દ્વારા મૂકવામાં આવી છે. ઓપ્શન બી. તાજેતરમાં કયા રાજ્યએ ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી વિકસાવવાનું શરૂ કર્યું છે? તો તમે અહીં ચંદ્રબાબુ નાયડુને જોઈ શકો. જવાબ આવશે આંધ્રપ્રદેશ. ઓપ્શન સી. આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી વિકસાવવા માટે અગ્રણી કંપની ક્રિએટિવ લેન્ડ એશિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે. બંને પક્ષોના પ્રતિનિધિઓએ મે 2025માં અમરાવતીમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ પ્રાપ્ત થયું તેનું નામ શું છે? જો એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ છે તેનું નામ છે અર્નાલા. ઓપ્શન એ સાચો જવાબ છે. અર્નાલા નેવીઝ ફર્સ્ટ એન્ટી સબમરીન વોરફેર લોન્ચ્ડ. કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવેલા 8 એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટમાંથી પ્રથમ અર્નાલા મે 2025માં મેસર્સ લાર્સન એન્ડ ટુર્બો શિપયાર્ડ કટુપલ્લી ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. તો ટોટલ આવા 8 બનાવવામાં આવશે, જેમાંથી પ્રથમ છે અર્નાલા. તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં OTT પ્લેટફોર્મના તમામ સ્ટ્રીમર્સને કયા દેશની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા આદેશ આપ્યો છે? બેન પાકિસ્તાન ઓરિજિન કન્ટેન્ટ. જવાબ આવશે પાકિસ્તાન. ઓપ્શન સી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓવર ધ ટોપ એટલે કે OTT અને મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તેમજ ભારતમાં કાર્યરત મધ્યસ્થી સેવાઓને તાત્કાલિક અસરથી પાકિસ્તાની મૂળની વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય મીડિયા સામગ્રી બંધ કરવા જણાવવામાં આવ્યું હતું. કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ હિલેરી નામનો ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે? ડાન્સ ઓફ ધ હિલેરી નામની ફાઇલ આવે તો એને ઓપન કરવી નહીં, કેમ કે પાકિસ્તાન દ્વારા ભારતના જે સોશિયલ મીડિયા યુઝર્સ છે તેનો ડેટા આ રીતે ચોરવામાં આવી રહ્યો છે. ડાન્સ ઓફ ધ હિલેરી નામની એક ફાઇલ આવશે, તેને ખોલશો તો તમારો આખો ફોન છે તેનો ડેટા તેમની પાસે જશે. એ સિવાય બેંક પણ તમારી ખાલી થઈ શકે છે. નાણાકીય બધી બાબતો છે, પાસવર્ડ વગેરે બધું તેમની પાસે જતું રહે છે. તાજેતરમાં કોણે 2025માં 4 પુલિત્ઝર પુરસ્કાર જીત્યા હતા? 4 પુલિત્ઝર પુરસ્કાર છે તે ધ ન્યૂયોર્ક ટાઈમ્સે જીત્યા હતા. ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટને કેટલા નવા જસ્ટિસ મળ્યા છે? ગુજરાત હાઈકોર્ટમાં નવા જજ છે તે ઉમેરવામાં આવ્યા છે. કેટલા ઉમેરાયા હાલમાં? તો 7 જજ છે તે ઉમેરવામાં આવ્યા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. આપણી ગુજરાતની હાઈકોર્ટની સ્થાપના 1960માં થઈ હતી. જ્યારે ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960 ત્યારે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના પણ થઈ ગઈ હતી. મુખ્ય મથક છે તે અમદાવાદમાં આવેલું છે. આપણી હાઈકોર્ટ છે તે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી છે, SG હાઈવે પર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે જોઈ લઈએ. ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. હવે કુલ ન્યાયાધીશ કેટલા થઈ ગયા છે? તો 39 થઈ ગયા છે. 13 જગ્યાઓ હજુ પણ ખાલી છે, કેમ કે ટોટલ કેટલી છે જગ્યાઓ? 52 જગ્યાઓ છે. તેમાંથી 39 જગ્યાઓ ભરાણી છે આ 7 નવા ઉમેરતા સાથે.
હજુ 13 જગ્યાઓ છે તે ખાલી છે. તો આ બધી ડિટેલ તમને ખ્યાલ હોવી જોઈએ. 7 ન્યાયાધીશોએ શપથ લીધા છે. એ કોણ કોણ છે? તો લિયાકાત હુસેન પીરજાદ, રામચંદ્ર વાછાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક વ્યાસ અને ઉત્કર્ષ દેસાઈ છે. તો આ 7 નવા જજ છે તેનો ઉમેરો થયો છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? સુનીતા અગ્રવાલ છે. તેમણે આ 7 ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા છે. તો આ પણ યાદ રાખજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિજીઝામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? આ છે ઇન્ટરનેશનલ સીપોર્ટ વિજિંઝામ. તો જવાબ આવશે કેરળ. ઓપ્શન બી સાચો જવાબ છે. વિજીઝામ બંદર કેરળ રાજ્યના તિરુવનંતપુરમ જિલ્લામાં આવેલું છે. ભારતનું સૌથી મોટું બંદર પૂછે તો તે મુંબઈ બંદર છે, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. અને ભારતનું સૌથી જૂનું બંદર પૂછવામાં આવે તો શ્યામા પ્રસાદ મુખર્જી બંદર જે કલકત્તામાં આવેલું છે. દેશભરમાં એક રાજ્ય એક ગ્રામીણ બેંક યોજના ક્યાંથી લાગુ કરવામાં આવી છે? તો તે 1 મેના રોજથી લાગુ કરવામાં આવી છે. વન સ્ટેટ વન આરઆરબી, એક રાજ્ય એક ગ્રામીણ બેંક 1 મેથી શરૂ થયું છે. સમગ્ર ભારતમાં 43 આરઆરબીને 28 બેંકોમાં એકીકૃત કરીને કામગીરીને સુવ્યવસ્થિત કરવાનો હેતુ છે. હાલ કેટલી છે આરઆરબી? તો 43 છે. તેને 28 કરવામાં આવશે. 28 રાજ્યો પ્રમાણે એક રાજ્યમાં એક ગ્રામીણ બેંક. 1 મે 2025થી નાણાં મંત્રાલય દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ગુજરાતમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું વિલીનીકરણ થશે. ખાસ યાદ રાખવું, ગુજરાતમાં 2 ગ્રામીણ બેંક છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બંનેનું વિલીનીકરણ કરી અને ગુજરાત ગ્રામીણ બેંક બનાવવામાં આવશે. જેનું મુખ્ય મથક છે તે વડોદરામાં રહેશે, જે બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત હશે. એટલે બેંક ઓફ બરોડાની અંડરમાં આવશે ગુજરાત ગ્રામીણ બેંક. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાત વાર્ષિક ધોરણે કેટલા ટકાના ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે? તો જવાબ આવશે 13% વધારો આવ્યો છે જીએસટી કલેક્શનમાં. ઓપ્શન બી સાચો જવાબ છે. જીએસટીનું પૂરું નામ યાદ રાખજો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ 1 જુલાઈ 2017થી ભારતમાં લાગુ કરાયેલ છે. ક્યારથી શરૂઆત થઈ? 1 જુલાઈ 2017. એક મહત્વપૂર્ણ પરોક્ષ કર પ્રણાલી છે. એપ્રિલ 2025માં ગુજરાતનું જીએસટી કલેક્શન 13% વાર્ષિક વૃદ્ધિ સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. કુલ 14,970 કરોડનું કલેક્શન થયું છે ફક્ત ગુજરાતમાંથી. તાજેતરમાં આઈપીએલમાં રિયાન પરાગે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા. તે કઈ ટીમના ખેલાડી છે? 6 બોલમાં 6 સિક્સ લગાવી છે. આ છે રિયાન પરાગ. તે રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે સંકળાયેલા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. રિયાન પરાગ આઈપીએલમાં સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ સિદ્ધિ તેણે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાયેલી મેચ દરમિયાન હાંસલ કરી હતી. તેણે ક્રિસ ગેલ, કિરણ પોલાર્ડ અને રિંકુ સિંહને પાછળ છોડી દીધા, જેમણે સતત 5 સિક્સ ફટકાર્યા હતા. આઈપીએલમાં આજ સુધીમાં કોઈ 6 બોલમાં 6 સિક્સ લગાવી ના હતી. પ્રથમ છે રિયાન પરાગ કે જેણે 6 બોલમાં 6 સિક્સ લગાવી હોય. 5 સિક્સવાળા હતા 3: ક્રિસ ગેલ, કિરણ પોલાર્ડ અને રિંકુ સિંહ. ભારતે પ્રથમ એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં કેટલા મેડલ્સ જીત્યા છે? તો ભારતે 43 મેડલ જીત્યા છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. અહીં પણ વિગત આપેલી છે. 15 ગોલ્ડ, 6 સિલ્વર અને 22 બ્રોન્ઝ. એ સિવાય માહિતી મેળવીએ. પ્રથમ એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 15 ગોલ્ડ, 6 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 43 મેડલ છે તે જીત્યા છે. આનું આયોજન છે તે જોર્ડનના અમ્માનમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે ક્યારે દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલ કરવાનું કહ્યું હતું? તો જવાબ આવશે 7 મેના રોજ. ઓપ્શન ડી. કેટલા જિલ્લાઓમાં? 244 જિલ્લાઓમાં. 7 મેના રોજ ભારતે 244 જિલ્લાઓમાં રાષ્ટ્રવ્યાપી નાગરિક સંરક્ષણ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કટોકટીની તૈયારીઓને વેગ આપવાના હેતુથી
આ કવાયત છે તે કરવામાં આવી હતી. 128 વર્ષીય યોગગુરુ બાબા શિવાનંદનું અવસાન થયું. તેઓને પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો હતો? તો આ છે બાબા શિવાનંદ, કે તેમનું હાલમાં 128 વર્ષે અવસાન થયું છે. અને શું હતા? તો તેઓ યોગગુરુ હતા. અહીં પ્રશ્ન એવો છે કે પદ્મશ્રી ક્યારે આપવામાં આવ્યો? આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા તેઓને આપવામાં આવ્યો હતો 2022માં. ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લિનરી આર્ટ એટલે કે પાક કળાની સ્પર્ધામાં ગુજરાતી થાળીને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા છે? તો આપણી ગુજરાતી થાળી છે અને તેને 5 ગોલ્ડ મેડલ મળ્યા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેની અંદર એર સ્ટ્રાઇક કરી તેને શું નામ આપવામાં આવ્યું છે? તો તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઓપરેશન સિંદૂર શું છે? તો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના જવાબમાં 6 મે 2025ની મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 7 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારત દ્વારા કરવામાં આવેલી આ બદલાની કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં હરિભાઈ કટારિયાની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે? આ છે હરિભાઈ કટારિયા અને તેઓની નિમણૂક છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કરવામાં આવી છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક ગોધરા પંચમહાલમાં આવેલું છે. તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ? 58મી છે, યાદ રાખજો. વાર્ષિક બેઠકનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું? મિલાનમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો આપણા ભારત તરફથી નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. આનું આયોજન 4 થી 7 મે 2025ના રોજ ઇટાલીના મિલાનમાં થયું હતું. થીમ શું હતી? અનુભવ શેર કરો, આવતીકાલનું નિર્માણ કરો. ઇટાલીમાં પ્રથમ વખત વાર્ષિક બેઠકનું આયોજન થયું હતું. ભારત તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. યુએનડીપી માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2025માં HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 193 દેશોમાંથી કેટલામાં ક્રમે રહ્યો છે? તો 193 દેશમાંથી ભારત છે તે 130માં ક્રમે રહ્યું છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં. સાચો જવાબ છે ઓપ્શન સી. તાજેતરમાં કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ INS તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે? તો આ છે INS તમાલ અને કયા દેશમાં બનેલું છે? તો રશિયા દેશમાં બનેલું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તેના વિશે જોઈએ. INS તમાલ એક અત્યાધુનિક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તે એક અપગ્રેડેડ ક્રિવાક 3 વર્ગનું ફ્રિગેટ છે અને ભારત અને રશિયા વચ્ચે 4 સ્ટીલ્થ ફ્રિગેટ સોદાનો ભાગ છે. એટલે 4 છે તે બનાવવામાં આવવાના હતા, જેમાંથી 2 રશિયામાં, જેમાં પહેલું INS તુશીલ જે એપ્રિલમાં ભારતને સોંપવામાં આવ્યું અને બીજું INS તમાલ જે મેમાં ભારતને આપ્યું. એ બંને છે તે રશિયામાં બનાવવામાં આવ્યા છે. બાકીના જે 2 છે, ત્રીજું INS ત્રિપુટ અને ચોથું INS તવાશ્ય એ ગોવા શિપયાર્ડ લિમિટેડમાં બનાવવામાં આવશે. અને આ છેલ્લું આયાત કરેલું INS છે. આના પછીના જે પણ બનશે તે ભારતમાં બનશે. એટલા માટે જ આ બંનેને આપણે ગોવા શિપયાર્ડમાં બનાવી રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ. તાજેતરમાં ક્યાં આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું? તો જવાબ આવશે સુરતમાં. ઓપ્શન બી. તાજેતરમાં IMF દ્વારા જારી કરાયેલ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? તો ભારત છે તે વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. જાપાનને આપણે પાછળ છોડી દીધું છે. પહેલા નંબરે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા આવે છે, બીજા નંબરે ચાઇના છે, ત્રીજા નંબરે જર્મની છે અને ચોથા નંબરે ભારત અહીં આવી ગયું છે. અને જર્મની અને ભારતમાં જાજો ડિફરન્સ નથી. એકાદ વર્ષમાં આપણે ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશું. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF દ્વારા જાહેર કરાયેલા તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ભારત 2025માં જાપાનને પાછળ છોડીને
વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો 72મી આવૃત્તિનું આયોજન છે તે આપણા ભારતના તેલંગાણામાં કરવામાં આવી રહ્યું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો 72 મિસ વર્લ્ડ ફેસ્ટિવલ તેલંગાણા. મિસ વર્લ્ડ 2025 એ મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ હશે, જે 31 મે 2025ના રોજ ભારતના તેલંગાણાના હૈદરાબાદમાં ઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજેસ્કોવા ઇવેન્ટના અંતે તેમના અનુગામીને તાજ પહેરાવશે. એટલે ગયા વર્ષે છે તે ક્રિસ્ટીના મિસ વર્લ્ડ બની હતી અને હવે જે નવી બનશે તેને તાજ કોણ પહેરાવશે? તો ક્રિસ્ટીના પિજેસ્કોવા પહેરાવશે. ભારતની 6 મિસ વર્લ્ડ વિજેતાઓ છે તે આપણે જોઈ લઈએ. સૌથી વધારે ભારતની છે, 6 વખત બની છે, અને એક બીજો દેશ છે એની પણ 6 વખત છે, બાકી બધા ઓછા છે. તો આપણે વાત કરીએ ભારતની 6 મિસ વર્લ્ડ. સૌપ્રથમ બને છે રીતા ફારિયા 1966માં મિસ વર્લ્ડ, પછી ઐશ્વર્યા રાય 1994માં, પછી ડાયના હેડન 1997માં, યુક્તા મુખી 1999માં, પ્રિયંકા ચોપરા 2000ની સાલમાં અને માનુષી છિલ્લર છેલ્લે 2017માં મિસ વર્લ્ડ બન્યા હતા. તો આ 6 છે, 6 યાદ રાખજો. તાજેતરમાં કયા સ્થળે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 કાર્યક્રમ યોજાયો? પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 ગાંધીનગર ખાતે યોજાયો હતો. માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, કપડવંજ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના 2525 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કોણ કોણ કરે છે આ? તો માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ગાંધીનગર, આ ત્રણેય સંયુક્ત રીતે કરે છે. 1 મે 2025ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે છે. 1960ના રોજ ગુજરાત આઝાદ થયું હતું. બૃહદ મુંબઈનો ભાગ હતું, તેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યો બન્યા હતા. કેટલામો હતો? જવાબ આવશે 65મો. ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજરાત સ્થાપના દિવસ, જેને ગુજરાત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. 1960માં બોમ્બે પુનર્ગઠન કાયદાના આધારે બોમ્બે રાજ્યના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન પછી ગુજરાત રાજ્યની રચનાની યાદમાં આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. કાયદા લખવા માટે પહેલીવાર એઆઈનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ કોણ બન્યો છે? કાયદા લખવા માટે એઆઈનો ઉપયોગ, જવાબ આવશે યુએઈ, યુનાઇટેડ આરબ એમિરાત. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. સંયુક્ત આરબ અમીરાતે તેના કાયદાઓના મુસદ્દા, સમીક્ષા અને અપડેટમાં મદદ કરવા માટે સત્તાવાર રીતે એઆઈનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ બનીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. પ્રથમ દેશ બન્યો છે, તો ખાસ યાદ રાખજો. આ પહેલ દ્વારા અદ્યતન એઆઈ સિસ્ટમ દ્વારા સંચાલિત એક નવું રેગ્યુલેટરી ઇન્ટેલિજન્સ ઓફિસ પણ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતે કેટલા ટકા નાગરિકોની આભા એટલે કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ નોંધણી કરાવી છે? તો અહીં સાચો જવાબ આવશે 70%. ઓપ્શન બી સાચો જવાબ છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એબી પીએમ જય 23 સપ્ટેમ્બર 2018ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાંચી, ઝારખંડમાં શરૂ કરવામાં આવી હતી. ક્યારે શરૂઆત થઈ? 23 સપ્ટેમ્બર 2018ના રોજ. તાજેતરમાં કોને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? કોને નિયુક્ત કર્યા છે? તો અહીં સાચો જવાબ આવશે આલોક જોશી. ઓપ્શન એ આ છે આલોક જોશી. પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના ભૂતપૂર્વ વડા આલોક જોશીને બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં સિમિલીપાલને કયા રાજ્યની સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? સિમિલીપાલ
રાષ્ટ્રીય ઉદ્યાન? જવાબ આવશે ઓડિશા રાજ્ય. સિમિલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના ઓડિશા રાજ્યના મયુરભંજ જિલ્લામાં આવેલું એક રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય છે, જે 2750 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. તે મયુરભંજ હાથી અભયારણ્યનો એક ભાગ છે. ગુજરાતમાં બીજું ગોલ્ડ એટીએમ કયા શહેરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તમે અહીં જોઈ શકો ગોલ્ડ એટીએમ છે, આમાંથી સોનાના સિક્કા નીકળે છે. તો ક્યાં મૂકવામાં આવ્યું છે? તો ગાંધીનગરમાં મૂકવામાં આવ્યું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. આ બીજું છે. તો પ્રથમ જોઈએ આપણે. ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ 2022માં હૈદરાબાદમાં ગોલ્ડ સિક્કા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ ભારતનું પ્રથમ છે, હૈદરાબાદમાં, યાદ રાખજો, 2022માં. આ એટીએમ વપરાશકર્તાઓને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સોનાના સિક્કા ખરીદવાની મંજૂરી આપે છે. ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ સુરતમાં છે અને બીજું ગાંધીનગરમાં. જો ગુજરાતનું પ્રથમ પૂછે તો સુરત, ભારતનું પ્રથમ પૂછે તો હૈદરાબાદ. હાલમાં જ બીજું ગોલ્ડ એટીએમ ક્યાં મૂકવામાં આવ્યું? તો ગાંધીનગરમાં મૂકવામાં આવ્યું. વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી બહાર આવ્યા છે? અતિ ગરીબીમાંથી બહાર કેટલા લોકો આવ્યા છે? તો 17 કરોડથી વધુ લોકો આવ્યા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વિશ્વ બેંકે જણાવ્યું છે કે ભારતે 10 વર્ષમાં 171 મિલિયન લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. છેલ્લા દાયકાની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાંની એકમાં ભારતે 17 કરોડથી વધુ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તાજેતરમાં કયા રાજ્યના પેન્શનરો માટે હયાતીની ખરાઈ સેવા હવે નિઃશુલ્ક ઘર આંગણે થશે? તો જવાબ આવશે ગુજરાત. ઓપ્શન સી સાચો જવાબ છે. હવે હયાતી માટે છે કે હું જીવિત છું તેની ખરાઈ માટે વૃદ્ધ લોકોને બેંકના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે છે તે નિઃશુલ્ક અને ઘર આંગણે આવી અને કર્મચારી આવી અને ચેક કરી જશે. રાજ્યના પેન્શનરોને જીવન પ્રમાણપત્રનું ડોર સ્ટેપ વેરિફિકેશન મફત મળશે, જેનાથી બેંકની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થશે. વૃદ્ધ પેન્શનરો તેમના જીવન પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે ગુજરાત સરકારે એક સરળ ડોર સ્ટેપ સેવા છે તે શરૂ કરી છે. તાજેતરમાં એરંડાના વાવેતર, વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમે રહ્યું છે? તો સમગ્ર વિશ્વમાં ગુજરાત છે તે પ્રથમ ક્રમે રહ્યું છે. વિશ્વમાં પહેલો નંબર આવે છે એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો. ભારતમાં પૂછે તો પણ પ્રથમ, એશિયામાં પૂછે તો પણ પ્રથમ અને વિશ્વમાં પૂછે તો પણ પ્રથમ નંબરે આપણું ગુજરાત છે તે રહેલું છે. તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? ભારતનું સ્થાન પૂછ્યું છે તો જવાબ આવશે 151માં સ્થાને ભારત રહ્યું છે. રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ RSF અનુસાર વર્લ્ડ પ્રેસ ફ્રીડમ્સ ઇન્ડેક્સ 2025માં ભારત 180 દેશોમાંથી 151માં ક્રમે છે. આ 2024માં તેના 159માં સ્થાનથી સુધારો છે. 2024માં કેટલામાં સ્થાને હતું? 159. હાલ કેટલામાં છે? 151 પહોંચ્યું છે. જોકે આ સૂચકાંક હજુ પણ ભારતના મીડિયા વાતાવરણને ખૂબ જ ગંભીર તરીકે વર્ગીકૃત કરે છે. ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ 2025 કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું? વેવ્સ 2025નું ઉદ્ઘાટન છે તે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ, વેવ્સનું પૂરું નામ છે, યાદ રાખી લેજો, વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2025 દરમિયાન આયોજિત ગ્લોબલ મીડિયા ડાયલોગ 2025 વૈશ્વિક મીડિયા અને મનોરંજન ક્ષેત્રે ભારતની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને તમને ખ્યાલ આવશે કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે.
ટેસ્ટની વાત કરીએ ત્યારબાદ આપણે પીડીએફની પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ. ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે? પ્રથમ પ્રશ્ન 4 ઓપ્શનને ફોટો આપેલો છે, કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. બીજો પ્રશ્ન છે, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ 2025 મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? ત્રીજો પ્રશ્ન છે, એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની આગામી 2026 આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો 2026માં વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. 3 પ્રશ્નો જોયા. હવે વાત કરીએ પીડીએફની. તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.